પાકિસ્તાનના મંત્રી દુનિયાને કહી રહ્યા છે કે પાકિસ્તાન તો પોતે આતંકવાદનો વિક્ટિમ છે. આરિફ સાહેબ, વારંવાર બધા મંત્રીઓ એક લાઈનથી કહી રહ્યા છે કે ભાઈ આતંકવાદથી તો અમે લડી રહ્યા છીએ. પાછલા 1 વર્ષમાં 1000 હુમલા અમારા પર થયા છે આતંકવાદના, અને પાકિસ્તાન અત્યાચારનો શિકાર થયું છે. હવે પાકિસ્તાન કેવી રીતે કોઈ આતંકવાદીને આશરો આપી શકે? જ્યારે તે એવું કહે છે કે એના વિક્ટિમ, એના શિકાર અમે પોતે છે, તો એક જૂની કહેવત સાચી સાબિત થાય છે कि जब आप दुर्भावना से किसी और के लिए गड्ढा खोदते हैं तो आप उसमें खुद गिर जाते हैं. હવે જો એમણે એમ કહી રહ્યા છે કે અમે વિક્ટિમ છીએ, એની સાથે એમણે એમ પણ કહેવું છે કે અમે અમેરિકાના કહેવાથી અમે કેટલી વાર આસિફ સાહેબનું નિવેદન જોયું છે, જેમણે કહ્યું કે 30 વર્ષથી અમેરિકાના કહેવાથી અમે આતંકવાદને જન્મ આપ્યો. હવે જ્યારે તમે આતંકવાદીને જન્મ આપશો તો તમે ઓછામાં ઓછું એટલું કરી દેતા કે 1 લાખથી વધારેની તમારી ફૌજ હતી આતંકવાદીઓની, જેને તમે મોકલી હતી અફઘાનિસ્તાન, તો તમે પૂરી મિલિટરી ટ્રેનિંગ આપી, અને સોવિયત રશિયાના વિડ્રોવલ પછી એ હથિયારોની સાથે પાછા આવી ગયા, તો તમે એમના માટે કોઈ સિક્યોરિટી ફોર્સ જ બનાવી દેતા જેમાં એમનો ઉપયોગ થઈ જવાનો હતો. તો તમે તો ના માત્ર એમને ખુલ્લા છોડ્યા, પણ એમને પ્રોત્સાહન પણ આપ્યું કે એ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરના રસ્તાથી ઘૂસીને ભારતમાં ઘૂસે, અને અહીંયા એ જ ઘટનાઓને હવે લોકોને યાદ નથી રહેતું, ખરેખર જે જૂની વાત થઈ જાય છે. રશિયાના અફઘાનિસ્તાનથી નીકળી ગયા પછી ઓસામા બિન લાદેને એ વખતના તાલિબાન, આજના તાલિબાન થોડા અલગ છે, પણ એ સમયે એણે અફઘાનિસ્તાનમાં બેસીને, કાબુલમાં બેસીને એલાન કર્યું હતું કે હવે અમારા મુજાહિદ્દીનનો અર્થ થાય છે આતંકવાદી. ત્યાં મુજાહિદ્દીનનો અર્થ એ નથી જે પોતાના નફ્સ સાથે લડે, ત્યાં આઈડેન્ટિફાય કરો દુશ્મનને અને એની સાથે લડવાનું છે, મારવાનો છે એને દગાથી. આતંકવાદનો અર્થ એ જ છે, નહીં તો ફૌજ લઈને આવજો ને, જો તમારે લડાઈ કરવી જ છે તો. આજકાલ તો અફઘાનિસ્તાનથી લડે છે. હવે અફઘાનિસ્તાનથી પણ લડી રહ્યા છે. એટલા માટે તો એમણે એલાન કર્યો હતો કે હવે અમારા મુજાહિદ્દીનોની દિશા અને કાશ્મીર તરફ વાળી દીધી છે. તો આ હું નથી સવાલ કરતો, આ પાકિસ્તાનના ઘણા જાણીતા પત્રકાર, જેમનું એક પુસ્તક પણ છે ટેરરિઝમ પર, એમણે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે જો ભાઈ તમે ઈચ્છતા હો કે આ હવે થોડું સિવિલાઇઝ થઈ જાય, આ લોકો જેમને તમે આતંકી બનાવ્યા છે, જેમને તમે હથિયારોનો ઉપયોગ કરતા શીખવ્યો છે, તો એમને માટે કોઈ ફોર્સ જ ક્રિએટ કરી દીધી હોત, એમને ત્યાં એમ્પ્લોયી કરી દીધા હોત. હવે તમે એમને ટ્રેનિંગ પણ આપી છે, એ હથિયાર જે તમે આપ્યા હતા એમના જ પોઝિશનમાં છે, તો એ ક્યાં ચલાવશે? બની શકે તમે વિક્ટિમ છો. તમે વિક્ટિમ એટલે છો કારણ કે તમે ખાડો બીજા માટે ખોદ્યો હતો અને તમે એમાં સતત નીચે પડતા જાઓ છો. અને આજે આરિફ સાહેબ, પહેલગામમાં જે હુમલો કર્યો, એણે લોકોને એટલું દુઃખ આપ્યું છે. ફારૂક અબ્દુલ્લા સાહેબ, જે વર્ષોથી એ કહેતા હતા કે પાકિસ્તાન સાથે યુદ્ધ નહીં કરવું જોઈએ, વાતચીત કરવી જોઈએ, એ પણ આજે કહી રહ્યા છે કે નહીં, આ લાતોના ભૂત છે, વાતોથી નહીં માને. મને ઘણી ખુશી છે ફારૂક સાહેબના આ નિવેદન પર, અને હું તમને સાચું કહું છું, મારો મત આ આજથી નથી, મહેમાનાથી છે. અને મારા મતનું કારણ હું પાકિસ્તાનના લોકોને દોષ નથી આપી રહ્યો. મારો એક જ આર્ગ્યુમેન્ટ રહ્યો છે. જ્યારે માનનીય અટલજી પાકિસ્તાન જઈ રહ્યા હતા અને મને પણ એમાં સામેલ કરવામાં આવ્યો હતો, એના પહેલા હું નહોતો જવા ઈચ્છતો, અને મેં કહ્યું કે મારો ટાઈમ અને મારી એનર્જી ન બગાડો છો, આ સંબંધો સુધરી નહીં શકે. કેમ નહીં સુધરી શકે? એટલે કે નહીં કે હું એમ કહું છું કે ત્યાંના લોકો નથી ઈચ્છતા, એટલે કે આર્મી જેમની પ્રીમિયમ પોઝિશન છે, એ જે દિવસે ઈચ્છે, કન્ટ્રી દુનિયામાં દેશ છે જેની પાસે આર્મી છે, પાકિસ્તાનમાં આર્મી છે જેની પાસે એક દેશ છે. એને જેમ ઈચ્છે તેમ ઉપયોગ કરે. કઈ રીતે એનું ઇમ્પોર્ટન્ટ એ જ છે કે એમને ભારત ખતમ કરી દેશે, એટલે આર્મીની મજબૂતી જરૂરી છે. હવે પહેલી વાર એમને જોખમ લાગ્યું છે.
જ્યારે સડકો પર લોકો એમની વિરુદ્ધ નીકળી પડ્યા છે, તો એમણે આ પહેલગામ કંઈક બીજું પણ કરી શકતા હતા. પહેલગામ, આસિર મુનીરની તકરીર અને એના પછી પહેલગામ થવું. અને એમની તકરીરમાં ત્રણેય વાતો હતી. હા. કાશ્મીર પણ હતું, કલમા પણ હતું અને હિન્દુઓની વિરુદ્ધ વાત હતું. હતી. હા. અને આ ત્રણેય ત્યાં દેખાય છે. પણ તેમ છતાં આપણા દેશમાં અમુક એવા લોકો છે, કર્ણાટકના મુખ્યમંત્રી છે સિદ્ધારમૈયા, ઘણા સિનિયર લીડર છે, અનુભવી માણસ છે, એ કહે છે નહીં, પાકિસ્તાન સાથે વાત કરવી જોઈએ, યુદ્ધ કરવાથી કોઈ ફાયદો નથી થતો. મારા મતે જો એ કર્ણાટકને સંભાળે તો એ વધારે સારું છે. ત્યાંને શાસનને સંભાળવાની જરા વધારે ધ્યાન આપે તો સારું. તમે આટલી સરસ વાત કહી. હવે એક સવાલ હું ભદૌરિયા સાહેબને પૂછવા ઈચ્છું છું. અસદુદ્દીન ઓવૈસીએ એક સલાહ આપી છે. એમણે કહ્યું કે આપણે 2 વાર ઘરમાં ઘૂસીને માર્યા. આ વખતે ઘરમાં ઘૂસીને મારવાના નથી, ત્યાં જઈને બેસી જવાનું છે. તો આ વાત પર ધ્યાન આપવાની ઘણી જરૂર છે. હવે કઈ રીતે બેસવાનું છે, ક્યારે બેસવાનું છે, એ થોડું ડિસાઇડ કરવું પડશે. પણ એમનું મારા ખ્યાલથી મતલબ એ છે કે આપણે પાછલા વખતે ઘણું આગળ જવાનું છે, ઘણું વધુ બેટર. તમે કહો છો આઈડિયા સારો છે, આ આઈડિયા સારો છે. ક્યારે કરીશું ખબર નથી. જી, હું અસદુદ્દીન ઓવૈસી સાહેબની વાતથી લગભગ પૂરી રીતે સહેમત છું. પણ મને લાગે છે કે આજે ત્યાંનું વાતાવરણ એવું છે કે જે રીતે બાંગ્લાદેશમાં તમારે માત્ર એ સુનિશ્ચિત કરવાનું હતું કે નરસંહારને રોકી દો. બંગાળીઓ પોતે જ બેસી ગયા. બંગાળી ત્યાં, આપણે તો ત્યાં કબજો નથી કર્યો બાંગ્લાદેશ પર, બંગાળી બેસી ગયા. આજે પાકિસ્તાનમાં પણ લગભગ એ જ સ્થિતિ છે. લોકોની નારાજગી ત્યાંની ફૌજથી એટલી વધારે છે, પણ એમના આતંકથી ડરે છે. અરે એ ચૂંટાયેલા લોકોને જેલમાં નાખી દે છે, તો એક સામાન્ય માણસની શું વિસાત. તો આ કારણે કોઈ થોડી બહાર મદદ થશે તો મને લાગે છે કે પોતે જ મુક્તિ મેળવી લેશે. આ વખતે કામ થઈ જશે લાગે છે.